નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમી સાથે મુલાકાત કરી। રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા। રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થવાની સંભાવના। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તમિલનાડુના પ્રવાસે મદુરાઈમાં આજે બીજેપી કોર કમિટી બેઠકની અધ્યક્ષતા કરશે, ત્યારે આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિને લઈને મંથન કરશે। આસામમાં પૂરની સ્થિતિમાં અમુક અંશે રાહત મળી, 12 જિલ્લામાં 3 લાખથી વધારે લોકો હજુ પણ પ્રભાવિત, તો બીજી તરફ સિક્કિમમાં રાહત બચાવ કાર્ય હજુ પણ યથાવત। કોલંબિયાના રાષ્ટ્રપતિ પદમાં ઉમેદવાર પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો, જેમાં માથા અને પીઠ પર ગોળીબાર કરવામાં આવ્યો। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 લોકો મંગળવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિયોમ સ્પેસના ચોથા માનવયુક્ત અવકાશયાનમાં ઉડાન ભરશે। મેતઈ સમુદાયના લીડરની ધરપકડથી મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, જેને લઈને 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું। કચ્છમાં વધુ 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં ભુજમાં 3 કેસ નોંધાયા, નખત્રાણામાં 1 કેસ નોંધાયો। જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 23 પર પહોંચી। અત્યાર સુધીમાં 9 દર્દીઓ સ્વસ્થ અને 19 દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।